અમદાવાદમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। જનરક્ષક વાને કારને ટક્કર મારી છે। આ ટક્કર બાદ 10 ફૂટ સુધી કાર ઢસડાઈ। વંદે માતરમ પાસે શાયવના તિલક ખાતે અકસ્માત થયો। જનરક્ષક વાનમાંથી સિરપની બોટલ પણ મળી છે। જનરક્ષક વાનના ડ્રાઈવરને તપાસ માટે મોકલવામાં આવ્યો છે। અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। આ સીસીટીવી જે સામે આવ્યા છે, વંદે માતરમ પાસે અકસ્માત થયો હતો। જનરક્ષક વાનમાંથી સિરપની બોટલ મળી આવતા ચકચાર મચી ગઈ છે। હાલ જનરક્ષક વાનનો જે ડ્રાઈવર હતો તેને તપાસ માટે મોકલવામાં આવ્યો છે। આ ઘટનાનો એક્સક્લુઝિવ વિડીયો જે અમારી પાસે આવ્યો છે તે આપને બતાવી રહ્યા છે। આ સીસીટીવી ફૂટેજ આપ જુઓ કે કઈ રીતે જનરક્ષક વાન પૂરપાટ ઝડપે આવી રહી હતી અને આગળ ઊભી રહેલી કારને તેણે જબરજસ્ત ટક્કર મારી। ઘટનાના આ દ્રશ્યો જનરક્ષક વાનમાંથી મોટી વિગત એ પણ મળી રહી છે કે સિરપની બોટલ મળી આવી છે, જેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। આ ઘટનાનો એક્સક્લુઝિવ વિડીયો આપને બતાવી રહ્યા છે। જનરક્ષક વાને કઈ રીતે ત્યાં ઊભેલી કારને ટક્કર મારી તે હાલ આપ સીસીટીવીમાં જોઈ રહ્યા છો। આ ઘટનાના આ દ્રશ્યોમાં મહત્વની વાત છે કે જે આ જનરક્ષક વાનનો ડ્રાઈવર હતો તેને તપાસ માટે મોકલવામાં આવ્યો છે, કારણ કે આ વાનની અંદરથી સિરપની બોટલ મળી આવી છે। આ ઘટનાને લઈને આસપાસના લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળ્યો હતો। રફતારના રાક્ષસો કઈ રીતે બેફામ બની રહ્યા છે તેનો આ વધુ એક પુરાવો સામે આવી રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ શહેરમાં જે અકસ્માતની ઘટના, રફતારની ઘટના અને રફતારના રાક્ષસો જે રીતે બેફામ બની રહ્યા છે તેના અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે આજે સીસીટીવી સામે આવ્યા છે તે પણ અનેક સવાલ ઊભા કરી રહ્યું છે, કારણ કે પોલીસની ગાડી દ્વારા જ આ પ્રકારનો જે અકસ્માત છે તે કરવામાં આવ્યો છે। ત્યારે લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। રફતારના રાક્ષસો અહીંયા બેફામ બનેલા જોવા મળી રહ્યા છે। ટક્કર બાદ 10 ફૂટ સુધી કાર જે છે તે ઢસડાઈ હતી તે પણ આ સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। કઈ રીતે, પહેલાં તો આપ ઝડપ જુઓ અને ઝડપની સાથે ત્યાં પાર કરેલી કાર પાસે જે રીતે પાછળથી આ જનરક્ષક વાન આવી અને અથડાઈ છે, આ તપાસનો મોટો વિષય છે। જે પ્રમાણે આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે, એક બાજુ રફતારના રાક્ષસો પર લગામ લગાવવાની વાત પોલીસ કરે છે અને બીજી બાજુ જનરક્ષક વાન દ્વારા જ આ પ્રકારનો અકસ્માત કરવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવંતા મિહિર સોલંકી જોડાયા છે ફોન લાઈન પર। મિહિર, આ ઘટનામાં વધુ વિગતો શું આવી રહી છે, કારણ કે વાનમાંથી સિરપની બોટલો મળી આવી છે, જેને લઈને તપાસ કરવામાં આવી રહી છે, અપડેટ શું? બિલકુલ, જે પ્રમાણે અત્યારે હાલમાં આખો સમગ્ર બનાવ સામે આવ્યો છે, 112 જનરક્ષકમાં જે પ્રમાણે 6 સિરપની બોટલ મળી આવી છે, સાથે જ તે ક્યાંક ને ક્યાંક આ વિડીયો જે પ્રમાણે સામે આવ્યો છે કે જે અકસ્માત થયો અને જે કારને જે રીતે ટક્કર મારી, એટલે પૂરપાર ઝડપે જે પ્રમાણે અન્ય ગાડીઓ તો ઠીક, પરંતુ હવે પોલીસની ગાડી જયારે આવી રીતની સામે આવે અને સાથે જ તે જે રક્ષા કરે એવું જનરક્ષક કાર જ તે જયારે આવી રીતે ટક્કર મારે ત્યારે ઘણા સવાલો ઉભા થાય છે। પરંતુ મહત્વની વાત એ પણ છે કે મોડી રાત્રે જે એસજી હાઈવે પરનો જે રાજપથ રંગોલી રોડ હતો ત્યાં પણ 14 નવેમ્બર આવી ઘટના બની હતી અને કાલે ફરીથી આવી એક ઘટના બની, એટલે ચોક્કસથી વારંવાર આ સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। અને અત્યારે જે પ્રમાણેના સીસીટીવી આપ જોઈ રહ્યા છો કે જનરક્ષકે જે પ્રમાણે અહીં આજે ટક્કર મારી છે, એટલે ક્યાંક ને ક્યાંક અંદર સિરપની જે બોટલ મળી તેની તપાસ થશે અને સાથે જ તે ત્યાંના સ્થાનિકો જે પ્રમાણે કહી રહ્યા છે વિડીયોમાં કે જે નશામાં ડ્રાઈવર હોય તેવી રીતની પણ વાત ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે। એટલે ચોક્કસથી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી છે તે કરવામાં આવશે। ખરેખર ડ્રાઈવર નશામાં હતો કે કેમ, એફએસએલની રિપોર્ટ છે તે આવે ત્યારબાદ ખ્યાલ આવે। અત્યારે હાલમાં સ્થાનિકોનું જે પ્રમાણે કહેવું છે કે બેફામ આ ગાડી આવતી હતી અને ટક્કર જે પ્રમાણે વાગી અને સાથે જ તે ડ્રાઈવર છે તે નશામાં હતો, એટલે આ તમામ બાબતોને તપાસમાં લઈને ત્યારબાદ આગળની તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। બિલકુલ મિહિર, આભાર વિગતો બદલ। આ ઘટનામાં રક્ષક જ અહીંયા ભક્ષક જાણે બની ગયો હોય તેવા આ સીસીટીવી છે।